વિરામ બાદ આપનું સ્વાગત છે। આગળ વાત કરીએ સમાચારમાં તો પોરબંદર એરપોર્ટ ઓથોરિટી સલાહકાર સમિતિની બેઠક મળી, જ્યાં MP ડોક્ટર મનસુખ માંડવિયા અને MLA અર્જુન મોઢવાડિયા હાજર રહ્યા। વિઝન 2047ને ધ્યાને રાખી અને એરપોર્ટનો રનવે વધારવા માટે ચર્ચા કરાઈ। ત્યારે એરપોર્ટ રનવે વધારવા માટે જમીન સંપાદન કરી અને રનવે વધારવા નિર્ણય કરાયો છે। સાથે એરપોર્ટ ઓથોરિટી, કોસ્ટગાર્ડના અધિકારી, કલેક્ટર, SP સહિત નેવીના અધિકારીઓ પણ બેઠકમાં હાજર રહ્યા। તો ભવિષ્યમાં ફેલિંગ ક્લબ ચાલુ કરવા માટે પણ વિચારણા કરવામાં આવી રહી છે અને ઉડાન યોજના પ્રોજેક્ટ અંતર્ગત સ્પાઇસ જેટની આગામી સમયમાં અમદાવાદથી પોરબંદર ફ્લાઇટ ચાલુ થવાની પણ શક્યતાઓ છે। પોરબંદર એરપોર્ટનો 2047 यानी कि विकसित भारतना संकल्प साथेनो मास्टर प्लान बनावा माटे आयोजन विचारणा हेठळ छे। आ आयोजनना आधार पर लैंड एक्विजिशन करीने एक मोटू एरपोर्ट ज्यां एरबस लैंड थई शके, जे एरपोर्ट पर कोस्टगार्ड अने नेवीनी पर्याप्त मात्रामां जग्याओ होय, जेथी करीने कनेक्टिविटी सुनिश्चित थाय, डेवलपमेंट सुनिश्चित थाय અને આગામી દિવસોમાં પોરબંદરની રિક્વાયરમેન્ટ પબ્લિક ટ્રાન્સપોર્ટેશનને પણ આપણે સુનિશ્ચિત કરી શકીએ એ પ્રકારના માસ્ટર પ્લાન માટે આજે વિસ્તૃત ચર્ચા થઈ છે, જેના માટે થઈને તરત જ લેન્ડ એક્વિઝિશનનું કામ ચાલુ થશે। સાથે સાથે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાથી જરૂરી તાંત્રિક મંજૂરીઓ લેવાનું કામ પણ, માસ્ટર પ્લાન તૈયાર કરવાનું કામ પણ તરત જ ચાલુ થશે।